અત્યારે મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદમાં અનોખી રથયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાના રંગે રંગાયું શહેર। વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાભેર નીકળી હતી, જેમાં નવા રામજી મંદિરથી શરૂ થયેલી આ પવિત્ર રથયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અને રાજકીય આગેવાનો જોડાયા હતા, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। જેમાં રથયાત્રાનું મુખ્ય આકર્ષણ કાજીવાસ વિસ્તારમાં જોવા મળ્યું, જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત ફુલહારથી કરવામાં આવ્યું હતું અને માત્ર સ્વાગત જ નહીં, પરંતુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પાણી પીણાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે કોમી એકલસા ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જેમાં કાજીઓની કોટડી ખાતે આગામી મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં નગરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી આ રથયાત્રા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ડીજે અને બેન્ડ બાજાના તાલે માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને યુવાનો દ્વારા તલવાર અને લાકડી વડે કરવામાં આવેલા વિવિધ કરતબોએ સૌનું આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। જેમાં ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહના સંગમ સાથે આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે જવાહર ચોક, મોચી બજાર, મોટા જૈન દેરાસર ચોક, જૂનાગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર અને બળિયા હનુમાન ચોક પાસેથી પસાર થઈ પુનઃ નવા રામજી મંદિર ખાતે રથયાત્રા પહોંચી હતી, જેમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે થરાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર રથયાત્રા સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી। જેમાં આ રથયાત્રાને થરાદ નગરમાં ભક્તિ, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંદેશ આપ્યો છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ-થરાદ જિલ્લા બ્યુરો ચીફ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે। બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ગામના તેમજ પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્સી ખેંચી અને પ્રયાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે। અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડી નજીક અત્યારે પહોંચી છે। દર સાલની જેમ આજે પણ કાજીની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર રથયાત્રા પસાર થઈ રહી છે।